હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયા છીએ અને આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયા દ્વારા રોજે રોજ ભેગા થતા હોય છે. તો આજે આપણે સોશિયલ મીડિયા આશ્રમમાં છે. સોશિયલ મીડિયા આશ્રમ એટલે તમને ખબર છે કે વિશ્વનો એવો આશ્રમ જે સોશિયલ મીડિયાના માધ્યમથી બની રહ્યો છે અને તમે જોઈ શકો તે પ્રમાણે કે આવો કંઈક સોશિયલ મીડિયા આશ્રમ બની રહ્યો છે જે મહુવાથી ભાવનગર હાઈવે ઉપર આવેલો છે. તમે તાજાથી મહુવા આવો તો રોડ ઉપર આવે છે, નેશનલ હાઈવે 51 ઉપર. અને અત્યારમાં બધા પ્રભુજી નાઈ ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારમાં આપણે આ છે સુરેશ અંકલ. સુરેશ અંકલ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હે કેવું છે તબિયત પાણી? સવારે નાઈ લીધું? વાહ, સરસ સરસ. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા, ચા પાણી પીધું? સરસ સરસ સરસ. હવે આપણે લગ્ન નો શું વિચાર છે? હે તાવ આવે તો ટીકડી લેવી? એ તો હમણાં ગરમી છે ને એટલે એવું લાગે આપણને બધાને. બીજી ટીકડી દવા ચાલુ. હે અત્યારમાં આપણી જોડે મહુવાભાઈ જોડેલ છે. હાવ આર યુ ડિયર મહુવા? ગુડ મોર્નિંગ. Good morning. How are you? How are you? Is want to find? Okay. Okay. And social media ashram is a very not Social fine. media, this one to social media ashram is one to people is a very boring and also helper working is a very troublesome and but working is very slow. Slow. This one to working is member outstanding. This one to members is almost required. This one to members is required and people's government social media ashram is a very classical is demo is one to classical but I want to there is very boring is how much વાહ વાહ મવાભાઈ. તો થોડુંક સ્લો કામ હાલે છે મવાભાઈ નું એવું માનવું છે. અને આ છે અમારે મુકેશ મહારાજ. તો શું કહેશો મુકેશભાઈ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું કહું છું કે જે આપણે માનવ છે ભવિષ્ય છે એ વાત સાચી છે. હા, પણ જયારે ભૂખ્યાને ભોજન ના પીડે તો હશે પાણી કેમ નથી આવતા? એ વાત ખોટી છે. સાચી વાત છે. એ વાત ખોટી નથી, એ વાત સાચી છે. તો હવારમાં શું કહેશો? મસ્તીનું આખ્યાન સંભળાવી દો. બધા પ્રભુ બધા જે જોવે છે આપણા દોસ્તો લોકો જોઈ રહ્યા છે તમને ઘણી વખત સોશિયલ મીડિયાના આશ્રમ દેશ વિદેશથી. તો તમે એને શું કહેશો? એક મસ્ત તમારા મધુર મુખેથી એક સોંગ સંભળાવી દો. જ્યારે આપણે જે જવાબદારી કરી રહ્યા છીએ હા, એ આપણા જીવનની એક કઠિનાઈ છે અને કઠિનાઈ આપણું જીવન છે. સાચી વાત. જ્યારે આપણે કોઈ પણ ડુંગર પર ચડતા હોય છે તો થાકી જાય માણસ, થાકી જાય. પણ એ હિંમત જો આપણા હાઈજામાં હિંમત હોય તો ડુંગર પણ આપણા પથ્થર બની જતા. હેલો દોસ્તો. વાહ વાહ વાહ. જો આ આવી જાય છે બ્લોગમાં થોડુંક. અને પ્રતિકભાઈ આપણી જોડે આવી ગયા છે આણંદ થી 2 દિવસ. તો હું કહે છો પ્રતિકભાઈ? Hello, mic check 1 2 એટલું બધું નજીક. Mava brother, come here my dear. How are you my brother? Everything is fine? everything is fine. How are you doing? Britain આપણી સંપત્તિ કેટલા કરોડની છે એ તો કહી દે હાલો. મારી નો કહેવાય ને, મારી સંપત્તિ બહુ મોટી છે. કેમ I કહેવાય? want to there 10 millions 10 millions. 10,000 millions આશ્રમમાં કેટલા આપવાના છે? આશ્રમમાં તો દેવાના તો એ દઈ દીધું આ મારી બિલ્ડિંગ. જિંદગી તો આપી દીધી આશ્રમમાં કે આખી મેં કુરબાન કરી દીધી છે. 10,000 millions 10,000 million હો ભાઈ. એની ગુજરાતીને તમે કમ્પેર ના કરશો. માણસની ભાવનાને જો ને કામ હોવે. ઇટ્સ માય વેરી વેરી ડિયર બ્રધર. કેમ ભાઈ માઈક ન દેવાનું જવા કાજો. હાલો દોસ્તો, તો હું તમને જેમ કહેવાય કે આશ્રમની જે છે એ શેર કરાવવા જઈ રહ્યો છું. તો આપણે આવી જઈએ છે આજે નરેશભાઈના વ્લોગની અંદર. તમારા બધાનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અને અત્યારે આપણે ઉપસ્થિત છીએ લોકલાડીલા જાણીતા એવા સોશિયલ મીડિયા આશ્રમમાં. આપણી વચ્ચે ઘનશ્યામભાઈ ઉપસ્થિત છે. ઘનશ્યામભાઈ જે ગઈકાલે આવ્યા હતા અને બહુ જ ખરાબ પરિસ્થિતિમાં પાછલા 3 મહિનાથી રહી રહ્યા હતા. અમે જોયું કે ઘનશ્યામભાઈ આશ્રમના ગેટની બહાર સુતા છે. ઘનશ્યામભાઈ, કેવી પરિસ્થિતિ હતી પહેલા તમારી? મારે પેલા ભીખ માગીને ખાધો હતો, 3 મહિના ખાધું. હવે સોશિયલ મીડિયામાં આવ્યો ત્યારથી મને હાલ લાગ્યું, કારણ કે નવડાવવાના ધોવડાવવાના એ વ્યવસ્થા બધી મેં લઈ લીધી. હવે ઘરમાં જવાની મને ઈચ્છા નથી. ઘનશ્યામભાઈ કાલે આવ્યા, એમના પારિવારિક ઘણા બધા કારણોસર એમણે ઘર મૂકી દીધું હતું. છેલ્લા 3 મહિનાથી રખડીને ભટકીને એનું જીવન ગુજારી રહ્યા હતા. પછી ગઈકાલે અમે નરેશભાઈ જોયું કે આ ગેટની બહાર કોઈ વ્યક્તિ સૂતો છે, એટલે અમે કીધું ભાઈ તમે અંદર આવો, આપણે તમારી જોડે વાતચીત કરીએ. કેમ કે માનસિક હાલત એમની બહુ એટલે બહુ જ સરસ છે. કોઈ પ્રોબ્લેમ એમના મગજ પર નથી. પણ શું કહેવાય, ઘણી વાર માણસ એના ઘરથી હારી જતો હોય નહીં ઘનશ્યામભાઈ, એટલે કંટાળીને પછી ઘર મૂકી દે
અને આ લોકો બી બધા એક સમયે તમે એમ કહો ને કે એ લોકોની માનસિક હાલત સરસ જ હશે, પણ માણસના જીવનમાં એક એવો સમય આવતો હોય કે એકલો પડી જાય, ઘર પરિવાર યારી દોસ્તી કોઈ એની જોડે ના રહે, પછી જ્યારે એકલો ભટકે ને પછી આ પરિસ્થિતિમાં આવવા માટે એને બહુ ટાઈમ નથી રહેતો, 3 મહિના 6 મહિના વર્ષ બહાર રહે, એટલે પછી એનો માનસિક સ્થિતિમાં બહુ તણાવ આવે, ડિપ્રેશનમાં આવે, સ્ટ્રેસમાં જાય, ટાઈમે જમવાનું ના મળે, નાવાનું ના મળે, રહેવાનું ના મળે, એટલે માણસ પછી ધીરે ધીરે પાગલ જે છે એ આપણા દ્વારા જ બને છે. એટલે આ ભાઈનું આમ થોડુંક એમ કહું કે થોડુંક એમના જીવનની જે ગાડી હતી ને થોડીક ઉતરી ગઈ હતી. પછી એમને રાત્રે સમજાવ્યા કે ભાઈ તમે અહીંયા રહ્યો, તમે એક દિવસ ખાલી રહીને જો તમને ઠીક લાગે તો તમે આગળ રહેજો, ના લાગે તો પછી તમારી ઈચ્છા, તમારું જીવન છે એમ. તો એક દિવસ કાલ રાત્રે સુતા હતા નહીં, મજા આવી ગઈ, આમ આનંદ રહ્યો ને. પંખા નીચે સુવાનું, ગાદલા વ્યવસ્થા છે, બધું વ્યવસ્થા છે, બધી વ્યવસ્થા છે, ચા નાસ્તો આપણા ઘર જેવું જ છે. બોલો પછી હું ચા નાસ્તો જમવાનું ટાઈમે મળી રહે, ભાઈ કશું ટેન્શન નહીં, આપણે થાય એટલી સેવા કરવાની, સેવા કર્યા કરવાની, વધારે ક્યાં ટેન્શન છે. એટલે આવી રીતના ઘણીવાર શું કહેવાય લોકોની નાની મોટી મદદ તમારા દ્વારા અમે લોકો કરી રહ્યા છે, અને આવી રીતના તમારે સપોર્ટ પણ કરવાનો છે. હવે આપણે આગળ જઈશું, નરેશભાઈ ને કહીએ બાય બાય, તમારો વ્લોગ હવે આખો મેં સંભાળી લીધો છે, બરાબર છે ને નરેશભાઈ? બરોબર કઈ નહીં, તો પ્રતિકભાઈ તમને મારા બ્લોગના માધ્યમથી ગાઈડ કરશે અને તમે કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો. તો એમના બ્લોગને પણ સપોર્ટ કરજો અને મારા બ્લોગને પણ સપોર્ટ કરજો. કન્ટિન્યુ રાખો પ્રતિકભાઈ જોડે. આ બાજુ આવો, કોન્ટ્રોવર્સી તો નો જ હોય ને મોવા બ્રધર, હે? બધા ઈ બ્લોગ બનાવે, હું બ્લોગ બનાવું કા? બધા એક ના એક માણસો, આમાં તો કેટલીક બળતરા કરવી યાર, કા કઈક નવું લાવવું જોઈએ માર્કેટમાં. પણ આનંદ ઉલ્લાસનો અપરંપાર છે આપણી વચ્ચે. અહીંયાના મેન જે શું કહેવાય મહારાજ જેને કહી શકીએ એવા મેન આપણા રસોયા એવા શ્રી મુકેશભાઈ ઉપસ્થિત છે. મુકેશભાઈ કેમ છો યાર? ગરમી બહુ લાગી રહી છે, તમને એવું લાગે છે? મશીન આગળ ઓન કર્યું છે, રોટલી બનાવવાનું, રોટલી કરવાનું. હવે ત્યાંથી અમારે કલાક જે કાઢવી ને, અડધી કલાક છે હો ભાઈ, એ તો બહુ અઘરું છે, કારણ કે બહુ ગરમી પકડે, બહુ ગરમી. અને તમને એક દોસ્ત ઉનાળો ભાઈ, બહારનું ટેમ્પરેચર અત્યારે છે 38 ડિગ્રી, અને આજ તો થોડુંક ઓછું છે. હમણાં પાછી આગાહી છે, ગઈકાલે 41-42 હતું, એના આગલા દિવસે 46 હતું. અને મેઇન વસ્તુ કેવી છે ખબર? અમે લોકો તો ઠીક છે આડાવડા હોય, મુકેશભાઈ છે અમારા, પરેશભાઈ, અર્જુનભાઈ, એ બધા લોકો અહીંયા આવો તમને બતાવો આ ભઠ્ઠો, આ દેશી ભાષામાં ભઠ્ઠો જ છે. આ તમે અહીંયા ગરમી નાખે એટલે તમે એની વાત પૂછો એમ. એટલી ગરમીમાં આ લોકો બધા પ્રભુજીઓ માટે જમવાનું બનશે. આ જો આખા પલળી ગયા આમ. જો આ પરેશભાઈ ને જો, તમે કેવું છે પરેશભાઈ, કેટલી ગરમી લાગે છે? સોલિડ ગરમી છે, બહુ ગરમી છે. જો પોસિબલ થાય આ નવો આશ્રમ બનાવે છે આપણે, એવી ફાઇન કોઈ સભ્યતા રાખી દેજો. એસી બેસી નું કરવું છે, એસી નું ને એટલીસ્ટ વેન્ટિલેશન સારું હોવું જોઈએ ને, કે ટેમ્પરરીમાં તો આપણે શું કરીએ? ટેમ્પરરીમાં ઓકે છે, અમે ચલાવીએ છીએ ટેમ્પરરીમાં. આફ્રિકા જેવી છે કે આફ્રિકાથી વધારે છે? આફ્રિકા જેવી જ ગરમી છે. આફ્રિકામાં બહુ પડે ને, કોન્ટિનેન્ટ એવો છે ને. પણ કઈ વાંધો નહીં, ધીરે ધીરે એ તો જે આપણું નવું બિલ્ડિંગ છે ત્યાં બહુ બધી ચેન્જીસ આપણે કરવાના છે ને. આમાંથી ટેમ્પરરી ભલે સુવિધા હતી, પણ આમાંથી પણ આપણે બહુ બધું શીખ્યા છીએ, અને આમાંથી બહુ બધા આપણે શું કહેવાય આઈડિયાઝ લીધા છે કે આગળ કઈ રીતનું કામ કરવાનું છે. બાકી આ બધા અમારા પરેશભાઈ, મુકેશભાઈ, પછી અમારા અર્જુનભાઈ છે, એ બધાને અમારા સંજયભાઈની આ બધાની સેવા માટે એકવાર દોસ્તો કોમેન્ટ નીચે કરી દો. આ બધાની સેવા આટલી અપરંપાર છે. આવા કાળા તડકાનું બધા પ્રભુજી માટે જો રોટલીના ગુંદણા કહેવાય, શું કહેવાય, ગોળિયા કરીને હમણાં રોટલી બનાવે છે, ગરમા ગરમ આ બધાને ખવડાવવું એ કઈ હેલું હોતું નથી. ખાલી અમે લોકો કરીએ એવું નથી, આખી ટીમ છે. આ ટીમનું કામ છે, ટીમ વર્ક છે. કેમેરાની પાછળ અમારા રાહુલભાઈ છે, તેમને હંમેશા શું કહેવાય શૂટ કરીને બતાવે છે. કેમ છો રાહુલભાઈ? મજામાં. બધું ઓકે, ફાઇન છે, બધું ફાઇન છે, વાંધો નહીં. એમની સેવા યાર અકરમપાર છે. બધાને દવા આપવી, ટાઈમ ટુ ટાઈમ બધાનું ધ્યાન રાખવું, રૂમ સાફ કરવું. અમારા જો સંજયભાઈ દાદાને લઈને ગયા હતા, ક્યાં ગયા હતા? ये चोट लगी थी ना, हाँ, અહીંયા એમને વાગ્યું હતું એટલે થોડું ड्रेसिंग टाका कटवाने गए थे. अच्छा, उनको ड्रेसिंग किया था इधर, तो उनके लिए रेसलिंग करने गए थे. वो पीछे एक आदमी वैसे पत्थर फेंक रहा था ना, तो ये बदला लेने के लिए गए थे एक्शन करके. उसने धक्का दिया और इनका वो हो गया. कोई बात नहीं सर, छोटा मोटा होता रहता है. बट એમનું હવે નાક તમે જોઈ શકો છો, खतरनाक है, गाली भी देते, गुस्सा आता है. अरे वो तो थोड़ा दिमाग उनका गुस्से वाला रहेगा इसलिए, पर अभी तो ठीक है, ऐसा दिख रहा है. ठीक है, तुम तो ये सोचो ना कि जब बुढ़ापे में ये आलम है तो जवानी में क्या कयाम उठाया होगा. भाई सनी देओल को पीछे छोड़ दे, इतने बड़े आदमी है. ऐसी करिए कि बोलने वालों की बात है. चलो उनको थोड़ा आराम दीजिए. और તમે હું ડીશ લઈને ફરો છો? આનું શું કરવાનું છે? ડિસ્કનેક્શન આપવાનું. ઠીક છે, આવી મસ્તી મજા થતી રહેતી હોય છે. આગળ પણ તમને વ્લોગ જો, ખૂબ મજા આવશે.
और दोस्तों वागे जैसे सांजना 4:30 અને અમે આવી ગયા છીએ મોપિયાણા ખોડિયારમાંના મંદિરે માંડળિયા કાતરિયા પરિવારના કુળદેવી એવા માં ખોડિયારના મંદિરે તમે જોઈ શકો છો ખૂબ જ વિકાસના પંથે છે માંડળિયા કાતરિયા પરિવાર આખો અને આ છે મોપિયાણાનું મંદિર ખોડિયારમાંનું તો ખોડિયારમાં માટે એક કોમેન્ટ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો નવોદયમાં અમે દર્શન કરી અને પછી જઈએ માંડળમાં પણ બતાવો અમારી વાડી લીલી વાડી તો કન્ટિન્યુ બ્લોગ ઝોન તમારા દરેક ગ્રુપમાં શેર કરો ઓર દોસ્તો ફાઇનલી અમારી વાડીએ પણ જઈ આવ્યા અને હવે અમે જઈએ છીએ રિટર્ન એટલે કે સોશિયલ મીડિયા આશ્રમ મહુવા પણ થોડોક નાસ્તો કરીશું કેમ કે ભૂખ લાગી ગઈ છે બપોરે સવારનું નથી જમ્યા બપોરે હતું જમવાનું પણ આજે એમ થયું કે નથી જમવું તો નથી જમવું થોડું ઘણું ખાધું હતું નાસ્તો હા અને હમણાં થોડી ગરમી છે અને અમારે પ્રતિકભાઈ ગાડી ડ્રાઈવ કરી રહ્યા છે તમે જોઈ શકો એ પ્રમાણે અને થંબનેલ બનાવવી પડે છે દોસ્તો હા જોયું મહેનત તો કરવી પડે ને તમારા લોકો માટે વિડીયો બનાવવા માટે જલ્દી થંબનેલ બનાવું છું કાલના વિડીયો વાહ વાહ પણ ગાડી ધીમે ચલાવજો ભાઈ કોમેન્ટ નહીં કરતા કે ગાડી ચલાવતા તો કે મોબાઈલ નો જ ચલાવાય પણ એમાં કેવું છે 6:30 થઈ ગયા ને 7 વાગે વિડીયો મૂકવો છે અડધી કલાકમાં બધું ભેગું કરવાનું છે મારે એટલે ચાલે હવે ક્યારેક આવી નાની મોટી ભૂલો કાંઈ વાંધો નહીં તો આપણે જઈ રહ્યા છીએ હવે આ છે સગડાથી મહુવા રોડ કે જ્યાંથી અમે ગાડી લઈ હકારી છે અને હવે જઈ રહ્યા છીએ સોશિયલ મીડિયા આશ્રમ અને સાંજે પણ વ્લોગ લઈશ તો જોવાનું ભૂલતા નહીં અને પૂરો વ્લોગ જોજો અને સબસ્ક્રાઈબરની ખાસ આપણે જરૂર છે એટલા માટે તમે વધુ ને વધુ વિડીયોને શેર કરો જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો જૂના હો તો લાઈક કરો અને રેગ્યુલર હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લોકોને વધાવી લો બસ આવી રીતે કન્ટિન્યુ બ્લોગ જોવો યો નરેશ તો તમે જોઈ શકો અમે અહીંયા જે વધારાના પાવા હતા આશ્રમની બહાર એ બધા કાપી અને એને સળગાવી દીધા 2 દિવસ પહેલાં કાપેલા હતા અને આ છે સોશિયલ મીડિયા આશ્રમ અત્યારે વાગી જશે સાંજના 7:30 મસ્ત અંધારું થઈ ગયું તમે જોઈ શકો